નંબર 34 ગણધરવાદ 11માં ગણધર પ્રભાસ પંડિતનો વાદ હવે કદાચ 2 વખત ચાલશે મને લાગે છે આજનું અને આવતી વખતનું 2 વખતમાં પ્રભાસ પંડિતનો છેલ્લો ગણધર વાદ આપણે પૂર્ણ કરશું ત્યાર પછી જો ઈચ્છા હોય તો એક સમેશન બધા ગણધરના પ્રશ્નો અને એનું એક સમેશન રૂપ આપણે લઈશું એટલે બધું રિફ્રેશ થઈ જાય અને ત્યાર પછી આગમ પરિચય એની આપણે વાંચના ચાલુ કરશું આગમ વિશે આપણે સાંભળ્યું છે ઘણું બધું આગમ આપણા જૈન ધર્મનું બંધારણ છે એના હિસાબે જ અત્યારે આપણો જૈન ધર્મ આખો ચાલી રહ્યો છે એનો સિદ્ધાંત આપણા આચાર વિચાર બધું એના આધારિત છે આગમ શું છે કેટલા છે કેવી રીતના છે કોને લખ્યા છે અત્યારે કેટલા એમાંથી હાજર છે એ બધી વાતો અને દરેક આગમમાં શું શું છે એ બધું આપણે આગમની અંદર આપણે લઈશું ઇતિહાસ લઈશું આગમનો ખૂબ મજા આવે એવા એક એક પ્રકરણો છે ખૂબ સુંદર વાતો છે અને આ વાતો જનરલી આપણે ત્યાં બહુ પ્રકાશમાં આવેલી નથી એટલે બધાને ખૂબ મારા હિસાબે બહુ ઇન્ફોર્મેટિવ રહેશે બહુ આનંદ રહેશે અને ત્યાર પછી કઈ આગમ વાંચના આગમ વિચાર મેરે હિસાબે 5 પ્રવચન ચાલશે કદાચ વધારે બી ચાલે ઊંડાણમાં કેટલા જઈએ છે ને એના પર આધાર છે અને ત્યાર પછી જો ઈચ્છા હોય તો ભાઈ નવો સબ્જેક્ટ કદાચ આપણે જૈન ધર્મની પરંપરા એ આપણે લઈશું છે પ્રથમ તીર્થંકરથી ચાલુ કરશું અને 24મા તીર્થંકર અથવા 24મા તીર્થંકરથી ચાલુ કરશું અને પછી આપણે આગળ વધશું અત્યાર સુધી પરંપરામાં કયા કયા મહાપુરુષો થઈ ગયા એમનું જૈન ધર્મમાં જૈન શાસનમાં કેવી રીતનું યોગદાન થયું જાણી અજાણી ઘણી વાતો છે આપણને આશ્ચર્ય થાય એ બધી વાતો છે ખૂબ આપણા જે પૂર્વ પુરુષો હતા એમને કેટલું અદ્ભુત યોગદાન આપેલું છે બલિદાન આપેલું છે કેવા શ્રેષ્ઠીઓ કેટલા હિંમતવાન હતા કેટલા તાકાતવાન હતા બધી વાતો એમાં આવશે ખૂબ ઇતિહાસના એક એક પાના સોનેરી અક્ષરોએ લખાય એવા પાના છે આપણે બધા એ જાણશું સાંભળશું એ રીતે આપણે આગળ આપણી બધી વાતનાઓ આગળ ચાલશે આજે વિશ્વની મંગલ કામનાથી આપણે આજનું ચાલુ કરશું મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાધ્યાય જૈન ધર્મસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકા એક સુંદર ઘટના તો નાની છે પણ મર્મ બહુ ઊંચો છે ઘણા વર્ષો પહેલા બનેલી આ ઘટના છે જીવનમાં એક અદ્ભુત સંદેશ આપે છે આ ઘટના વાત એવી છે બપોરનો સમય છે ઘણા કાળ પહેલાની વાત છે બપોરનો સમય છે કાળઝાળ ગરમી છે ધૂમ ધકતો ઉનાળો છે એવે સમયે ગામના ઉદ્યાનમાં એ જમાનો હતો ઘણો કાળ એટલે નેમિનાથ ભગવાન મહાવીર સ્વામી ભગવાન એ બધા ભગવાન પહેલાનો આ કાળ હતો ગામમાં ઉદ્યાનની અંદર ગામના લોકો બપોરે જમી અને ઉદ્યાનમાં આરામ કરવા આવે ઉદ્યાન આખું ફૂલોથી લચેલું ઉદ્યાન અને બધા ત્યાં આરામ કરે એ ઉદ્યાનમાં તાજેતરમાં લગ્ન કરેલા ધનદેવ ને ધનદેવી ખૂબ સુંદર જોડી નવા તાજા એમના લગ્ન થયેલા અને એ બપોરના ઉદ્યાનની અંદર આરામ કરવા માટે આવે છે એક લતા મંડપની અંદર બંને જણ બેઠા છે
અને ધનદેવ ઉનાળાની ગરમીને કારણે પોતાનું શરીર લંબાવે છે અને આંખો મારવા જાય છે અને ત્યાં સામે જ ઉદ્યાનની બહાર જતા એક જૈન મુનિને જુએ છે. ધનદેવ જૈન નથી. એ જૈન મુનિને જતા જુએ છે, વિચાર કરે છે કે આવા ધૂમ થકતા તાપમાં નીચે પગ બી મુકાય એવું નથી, ચલાય એવું નથી ને આ જૈન મુનિ આવા સમયે ક્યાં ચાલ્યા. ને એટલી વાર મેં જુએ છે કે જૈન મુનિને ચક્કર આવે છે અને જૈન મુનિ ત્યાં પડી જાય છે. એટલે ધનદેવ ત્યાંથી એ ને ધનદેવી બંને ઉદ્યાનમાંથી દોડતા દોડતા સીધા ઉદ્યાનની બહાર પહોંચે છે. મુનિ મહારાજ પડી ગયેલા હોય છે, બેભાન જેવી અવસ્થા છે, પાણી છાંટે છે, મુનિ મહારાજને ઊભા કરે છે, બાજુના છાંયડામાં ઝાડ નીચે લઈ જાય છે અને જુએ છે કે પગમાં બધા કાંટા ઘૂસેલા છે, પગ આખો લોહી લુહાણ છે, બંને પગો. એ સાચવે રહીને બધા કાંટાઓ કાઢે છે, લોહી બધું સાફ કરે છે. ધનદેવ ની આંખમાં આંસુ છે, વિચાર કરે છે કે મુનિ મહારાજ આવા ધૂમધકતા તાપમાં ખુલ્લે પગે કેમ ચાલતા હશે. એટલે મુનિ ભગવાનને હાથ જોડી અને પૂછે છે કે હે ભગવંત, આવા ધૂમધકતા તાપમાં આવા ખુલ્લા પગે આપ કેમ ચાલીને જાઓ છો, આટલું દુઃખ કેમ સહન કરો છો. મુનિ મહારાજ ધનદેવની સામે જુએ છે. જીવની પાત્રતા ઊંચી છે, જોઈ લે છે, જ્ઞાની ભગવાન છે. ખૂબ સુંદર શબ્દોમાં ધનદેવને કહે છે કે હે ધનદેવ, આ હું ચાલુ છું, આ જે દુઃખ પડે છે એ દુઃખ તો કઈ નથી. આ જીવને સૌથી મોટું દુઃખ તો જન્મ મરણનું દુઃખ છે. મને આ દુઃખની, આ પગે ચાલુ છું એના દુઃખની મને કોઈ ચિંતા નથી. મને જે દુઃખની ચિંતા છે એ મારા જન્મ મરણની ચિંતા છે કે આ જીવ કેટલી વખત જન્મ પામશે અને કેટલી વખત મરણ પામશે. એનાથી વધુ દુઃખ આ જીવને બીજું શું હોઈ શકે. ધનદેવ મુનિ મહારાજની અમૃત જેવી વાણી સાંભળી ને નતમસ્તક થઈ જાય છે. એનો અંદરનો જીવ વિચારમાં ચડી જાય છે અને વિચાર કરતા 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 એ વિચારે છે, ખરેખર મુનિ ભગવંતે મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો. હું સુખ ક્યાં માનતો હતો, જે સુખ માનતો તે સુખ નથી. ખરું સુખ તો આ જન્મ મરણનો પરંપરાને તોડવાની છે, મુક્ત બનવાનું છે. એમ વિચાર કરતા 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 ધનદેવને ત્યાં સંકિત પામે છે. ધનદેવી બી એની સાથે છે અને એ જ આ ધનદેવ એ નેમિનાથ ભગવાનનો પૂર્વભાવ. નેમિનાથ ભગવાનનો પૂર્વભાવ એ જ આ ધનદેવ કે જેને ગુરુ મહારાજની વૈયાવચ કરતા, ગુરુ મહારાજ શુશ્રૂષા કરતા સંકિતનું ઉપાર્જન કર્યું. આપણે ત્યાં ખૂબ અદ્ભુત ઘટનાઓ આવે છે. નૈસારનો ભાવ, મુનિ મહારાજ જંગલમાં અટવીમાં ભૂલા પડેલા છે, એને નૈસાર પોતાને ત્યાં લઈ આવે છે, ગોચરી કરાવે છે અને એમને માર્ગસ્થ કરે છે જંગલમાં. અને મુનિ મહારાજ એ જ વખતે નૈસારને પણ જીવનના માર્ગમાં માર્ગસ્થ કરે છે અને ત્યાં નૈસાર સંકિત પામે છે. અહીંયા એ જ રીતે ધનદેવ મુનિ મહારાજના વચનોથી સંકિત પામે છે અને એ જ ધનદેવ એ આપણા નેમિનાથ ભગવાન. આપણે જે વાત આજે કરવાની છે કે જીવન મરણનું જે દુઃખ છે એ જ દુઃખ છે, એનાથી મુક્તિ, જે મોક્ષ છે એ જ
પ્રભાસ પંડિત ભગવાનને પૂછી રહ્યા છે, એમના મનમાં શંકા છે કે મોક્ષ છે કે નહીં. અહીંયા આપણે ત્યાં સાધુ વૈયાવચ આ ખૂબ મોટો ગુણ કીધેલો છે. આપણે ત્યાં જય વિરાજ સૂત્ર છે એમાં જે પ્રાર્થના છે એમાં એક પ્રાર્થના એવી છે, ગુરુ સેવા. બરાબર ને? જય વિરાય જય ગુરુ હમો હોમમ પભાવો ભમો ભવનીયો મગણ સારે ઈચ્છા પરિસ્થિતિ ગુરુજન પુવા વડીલોની શુશ્રુષા, વડીલોની પૂજા, ગુરુ ભગવાનની પૂજા એ આપણે પ્રાર્થના દ્વારા ભગવાન પાસે માંગીએ છીએ. જે આપણા સંકિતનું કારણ છે, ભવના દુઃખોને તોડવાનું કારણ છે. આપણે શાલિભદ્રનો બી વિચાર કરીએ. શાલિભદ્રનો જીવ હતો એ પોતાની બધી ખીર ગુરુ મહારાજને વરાઈ દે છે. પોતે રડી કેટલા મહિનાઓથી પોતે રડતો હોય છે અને માં એને ખીર બનાવી આપે છે. એ ખીર એ ગુરુ ભગવંત આવે છે અને ગુરુ ભગવંતને એ બધી ખીર વરાઈ દે છે અને ખૂબ રાજી પામે છે અને એના પરિણામે બીજા ભવે શાલિભદ્ર બને છે. આપણે ત્યાં આવા બધા પ્રસંગો આપણા જીવનને ઉઘાડનારા છે. આપણે સંયમ જીવન છે એનું જીવનમાં કેટલું મહત્વ આપ્યું છે, ગુરુજનોની કેટલી પૂજા કરીએ છીએ, કેટલી શુશ્રૂષા કરીએ છીએ, એ આપણે વિચારવાનું છે. આપણા જીવનનું આ એક બહુ મોટું આપણા જીવનના જે ભવ છે એના દુઃખમય છોડવા માટે આ વૈયાવચ આપણે ત્યાં છે ને સંયમ જીવન છે એની અંદર બે મહત્વની વાતો કીધેલી છે કે સંયમ જીવનમાં શું કરવાનું. સંયમ જીવન છે એમાં સૌથી મોટી બે વાતો શું કરવાની પ્રવૃત્તિ, એક છે સ્વાધ્યાય અને બીજું છે વૈયાવચ. સાધુ જીવનમાં બે વસ્તુ મુખ્ય છે, એક સ્વાધ્યાય અને બીજું વૈયાવચ. અને એમાં વૈયાવચને પ્રથમ મૂકવામાં આવેલું છે. એક વખત સ્વાધ્યાય ન થાય તો ચાલે, પણ જે માદા ગુરુ ભગવંતો છે એની વૈયાવચ, એની શુશ્રૂષા સૌથી પહેલા કરવાની હોય છે. આજે ભારતની અંદર વૈયાવચ ગુરુ ભગવાનની શુશ્રૂષા માટે ભવનો ખોલવામાં આવે છે. પાલીતાણામાં આંબેલ ભવન છે એની અંદર જે કઈ ત્યાં પાલીતાણામાં જે સાધુ ભગવંત રહેતા હોય, ત્યાં ચાતુર્માસમાં વાસ કરેલો હોય, વિહારમાં આવતા હોય, એમની તમામ સેવાઓ આંબેલ ભવન દ્વારા પૂરી પાડવામાં આવે છે. આજે તાજેતરમાં જ અમદાવાદની અંદર વૈયાવચ ભવન ખોલવામાં આવ્યું છે કે જેની અંદર જે મુનિ ભગવંતો સાધુ મહારાજ ઉંમર થઈ ગયેલી હોય અને એ આગળ વિહાર ન કરી શકે એમ હોય, શારીરિક પરિસ્થિતિ એવી હોય કે ક્યાંય વિહાર ન કરી શકે, તો ત્યાં આગળ એમને સ્થિરવાસ કરવામાં આવે છે અને ત્યાં એમની શુશ્રૂષા કરવામાં આવે છે. એટલે વૈયાવચ ખૂબ અગત્યનું છે અને વૈયાવચ દ્વારા આપણે અઢળક પુણ્ય ઉપાર્જન કરીએ છીએ. એ વૈયાવચની આ વાત આજે ધન્ય દ્વારા આપણે એ ઘટના દ્વારા આપણે જીવનમાં ઉતારીએ અને એ જ વાતને આગળ વધતા પ્રભાસ પંડિત ભગવાનની પાસે પહોંચ્યા હોય છે. એમના મનમાં સંશય છે કે ખરેખર મોક્ષ છે કે નહીં, અને સંશયના કારણો આપણે ગઈ વખતે જોઈ ગયા. એક તો એ વિચારતા હોય છે કે વેદ વાક્યમાં લખેલું છે કે જેને સ્વર્ગની ઈચ્છા હોય એને જીવનમાં છેલ્લી ઘડીએ પણ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. એટલે એનાથી એ વિચાર એ કરે છે કે આ વિશ્વમાં કશું બી મેળવવા જેવું છે તો સ્વર્ગ છે, સ્વર્ગથી ઉપર કશું છે નહીં, એટલે મોક્ષ જેવું કશું નથી. એટલે કે આ જગતની અંદર ચાર ગતિઓ છે, ચાર ગતિ છે, મનુષ્ય ગતિ, દેવગતિ, નરક ગતિ, તિર્યક ગતિ, પણ મુક્તિ જે પાંચમી ગતિ કહેવામાં આવે છે નહીં. જીવ ચાર ગતિમાં જ ભ્રમણ કર્યા કરતો હોય છે. એટલે એનો બીજો તર્ક એવો છે કે આ કર્મનું જીવ સાથે અનાદિનું બંધન છે. તો જે અનાદિથી હોય એ વસ્તુ અનંતકાળ સુધી રહે.
એવું એના મનમાં તર્ક છે. એટલે એનો અર્થ એવો કે જીવ ક્યારેય કર્મથી મુક્ત બનતો નથી અને 4 બ્રહ્માંડની અંદર જીવ ભર્યા જ કરતો હોય છે. એટલે મુક્તિ નામની મોક્ષ નામની કોઈ વ્યવસ્થા છે નહીં. હવે એના મનમાં ત્રીજું બી છે. બૌદ્ધ શાસ્ત્રમાં લખેલું છે કે જો જેમ દીવો બુઝાઈ જાય અને શાંત પડી જાય, જ્યોતનો નાશ થઈ જાય, એવી રીતે જ્યારે આ જીવ મૃત્યુ પામે છે ત્યારે જીવનો નાશ થઈ જાય છે. એટલે કે એનો પ્રભવ છે જ નહીં. જો પ્રભવ નથી તો મુક્તિ કેવી રીતે હોય? કે જીવ તો વિનાશી છે. બરોબર છે? આવા એના તર્કોને લીધે એના મનમાં એવું છે કે ભાઈ આ મુક્તિ નામનું તત્વ છે કે નહીં, જગતમાં મોક્ષ છે કે નહીં. પાછું એને વેદમાં વાંચેલું બી છે કે જો જે વ્યક્તિ જે જીવને સંસારના પદાર્થોમાં સુખ લાગતું હોય તો એને મુક્તિ મેળવી દુષ્કર છે. એટલે વિચાર કરે છે કે વેદમાં મુક્તિ તો લખેલી છે, એટલે આમ મુક્તિ છે કે નહીં એના મનમાં સંશય છે. એ સંશય લઈને ભગવાન પાસે પહોંચેલો હોય છે. પ્રભાસ આમ વિચાર કરીએ, પંડિત છે, માત્ર 16 વર્ષની ઉંમર છે અને 300 શિષ્યો છે. કેવો વિદ્વાન હશે કે 16 વર્ષની ઉંમરે એને 300 શિષ્યો થઈ ગયા. આપણે 16 વર્ષની ઉંમરે આપણે જો 10મા પાસ થતા હોઈએ અને આપણા 10 તો ગુરુઓ હોય અને એને 300 શિષ્યો છે. આવો વિશિષ્ટ પ્રજ્ઞાવાન પ્રભાસ પંડિત છે. ભગવાન જાણે છે કે આ ચરમ શરીરી છે. આ દીક્ષા લઈ અને આ જ ભવમાં એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના છે. એવા ઉચ્ચ પાત્રતા વાળા આ જીવ છે. ભગવાન એના સંશયને ગઈ વખતે વાત કરી કે જગતની અંદર જે અનાદિનું હોય એ અનંતકાળ સુધી રહે એવું કઈ શક્ય નથી. આપણે ગઈ વખતે એની વાત કરી કે ભાઈ પેઢી હોય, વર્ષો જૂની પેઢી, એ પિતા પુત્ર ભાઈ પુત્ર ના બી હોય, વર્ષો સુધી અનાદિકાળની પેઢી હોય એ નાશ પણ પામે. સોનું ખાણમાં અનાદિકાળથી પડેલું હોય, માટીથી બધાથી લેપાયેલું હોય, એ સોનાને પ્રોસેસ કરી અને માટીમાંથી એ બધા કચરામાંથી શુદ્ધ કરવામાં આવે અને સોનું શુદ્ધ થાય, મુક્ત થઈ જાય. એટલે અનાદિકાળની પરંપરા સોનાની માટી સાથે સંબંધ તૂટે છે, એમ અનાદિકાળની પરંપરા પણ તૂટે છે. એવું ભગવાન મહાવીરે પ્રભાસ પંડિતને વાત કરી. દીવાની વાત કરી. દીવાની વાત બૌદ્ધ દર્શનમાં આવે છે કે ભાઈ આ દીવો પ્રગટે છે ત્યાં સુધી જ્યોતિ છે. હા, અને જેવી રીતે આ જયારે દીવો ઓલવાઈ જાય છે, જ્યોતિ શાંત થઈ જાય છે, એવી રીતે જીવ શાંત થઈ જાય છે. આવો વિશિષ્ટ તર્ક પ્રભાસ ભગવાન પાસે મૂકેલો છે. અને ભગવાને આપણે ગઈ રીતે બતાવ્યું હતું કે ભગવાન એને સમજાવે છે કે જે દીવો છે એમાં જે તેલ છે એ પૂતગળ છે. એ તેલમાંથી અગ્નિને કારણે જ્યોતિ પ્રગટે છે. બરાબર ને? તો તેલનું જ્યોતિમાં રૂપાંતર થાય છે. એટલે જે પૂતગળ છે, જે તેલની અવસ્થા છે, એ અવસ્થા જે તેલનો પર્યાય છે, તેલમાંથી જ્યોતિનું સ્વરૂપ ધારણ કરે છે. હવે જે જ્યોતિ છે એ પ્રકાશ અને ગરમી આપણને આપે છે. એટલે કે જે પૂતગળ છે એની અવસ્થાઓ બદલાય છે. તેલમાંથી જ્યોતિ સ્વરૂપ બને છે, જ્યોતિમાંથી એ પ્રકાશ સ્વરૂપ બને છે, ગરમી સ્વરૂપ બને છે, પણ કોઈ પૂતગળનો નાશ થતો નથી. એવી રીતે આ જીવ જ્યારે એ શરીર છોડે છે, શરીર મૃત્યુ પામે છે, ત્યારે એ જીવ શરીર છોડી અને બીજા શરીરમાં પહોંચે છે. અને બીજા શરીરે બીજી અવસ્થા છે. એટલે ક્યારેય જીવનો નાશ થતો નથી. ભગવાને ત્રિબધી સમજાય છે કે જગતના જે કઈ પદાર્થો છે એ 3 ગુણધર્મોને આધારિત છે. કયા કયા? કે દરેક પદાર્થ
એનું પર્યાય જે છે અવસ્થા છે એ પર્યાય અવસ્થામાં ઉત્પન્ન થાય છે. પર્યાય અવસ્થા પર્યાય અવસ્થાનો નાશ થાય છે અને એના ગુણધર્મો છે એમાં એ કાયમી રહે છે, ધ્રુવ રહે છે. એટલે અહીંયા જે જીવ છે એ જીવ પોતાના જે ગુણધર્મ, જીવનો જે ગુણધર્મ કયો તો કે જ્ઞાન, સંવેદના, લાગણી, આ બધું જીવ પાસે છે. જળ પાસે જ્ઞાન છે ને, જળ પાસે કોઈ લાગણી નથી. તો જળ ક્યારે જીવ બનતો નથી, જીવ ક્યારે જળ બનતો નથી. પણ જીવનું પોતાનું સ્વરૂપ બદલાય છે, જળનું પોતાનું સ્વરૂપ બદલાય છે અને વિશ્વના દરેક પદાર્થો આ ગુણધર્મોને આધારિત છે. ભગવાને જે ત્રિપદી આપેલી જગતના વિશ્વના બધા પદાર્થોને સાંકળે છે. જગતનો કોઈ પદાર્થ આ ત્રિપદીથી બહાર નથી. બરોબર છે? આપણે ગઈ વખતે આ વાત આપણે કરી ગયા હતા. હું સેજ નવકારસિંહનું પચખાણ પાડેલું. એટલે ભગવાન પ્રભાસ પંડિતને સમજાવે છે કે આ જે જીવ છે તે એક ભાવમાંથી બીજા ભાવમાં પોતાના કર્મના બાંધવાને કારણે જાય છે. એ જ જીવ જેવી રીતે સોનું પ્રક્રિયા દ્વારા શુદ્ધ બને છે એવી રીતે આ જીવ પોતાના આરાધના દ્વારા સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની આરાધના દ્વારા શુદ્ધ બનતો જાય છે, કર્મનો નાશ કરતો જાય છે અને એમ કરતા કરતા સર્વ કર્મોથી મુક્ત બની અને મોક્ષ સિદ્ધ શિલા પર પહોંચે છે અને ત્યાં અનંત સુખનો માલિક બને છે. એટલે પ્રભાસ પંડિત અહીંયા ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન, તમે એવું કહો છો કે આ જીવ ત્યાં અનંત સુખનો માલિક બને છે, બરોબર છે? પણ તો શરીર વગર એને સુખ ક્યાંથી? હવે પ્રભાસ પંડિત પ્રશ્ન કરે છે કે ભાઈ શરીર વગર એને સુખનો અનુભવ કેવી રીતે થાય? આપણને સુખનો અનુભવ કેવી રીતે થાય છે? આ શરીરથી થાય છે, બરાબર ને? એટલે પ્રભાસ પંડિત બહુ સુંદર પ્રશ્ન કરે છે કે પ્રભુ, તમે કહો છો કે અનંત સુખનો માલિક છે, તો એને શરીર વગર સુખ ક્યાંથી મળે છે? એટલે ભગવાન એને સમજાવે છે. ભગવાનનો ઉત્તર ખૂબ સાંભળવા જેવો છે. આપણા મનની અંદર એવું છે કે આપણને જે સુખ છે આ શરીરને કારણે સુખ છે, બરાબર ને? આપણે આત્માના સુખને આપણે સમજી શકતા નથી, જાણી શકતા નથી. ભગવાન એને સમજાવે છે કે જ્યારે જીવ મુક્ત બને છે, જ્યારે જીવ મુક્ત બને છે ત્યારે એને શરીર હોતું નથી. તારી વાત બરોબર છે, શરીર હોતું નથી, પણ તારે એ જીવ જ્ઞાનના બધા આવરણોને હટાવી ને સંપૂર્ણ જ્ઞાનની, ઉત્કૃષ્ટ જ્ઞાનની અવસ્થા છે અને એને શરીર નથી, એટલે શરીરની બધી પીડાઓથી મુક્ત છે. આને કારણે જીવ સંપૂર્ણ સુખ અનુભવે છે. જો ભગવાન એને સમજાવે છે કે મુક્તિમાં સુખના કારણો કયા? આપણી પાસે પ્રશ્ન છે કે મુક્તિમાં સુખ છે ને? તો ભગવાન સમજાવે છે બે કારણો લીધે સુખ છે. કયું? કે ત્યાં એક ઉત્કૃષ્ટ જ્ઞાન છે ને બીજું કે શરીર નથી એટલે શરીરની પીડાઓથી મુક્ત છે. આજે આપણે વિચાર કરીએ, જેમ આપણે શરીરથી સુખનો અનુભવ કરીએ છીએ એમ શરીરથી દુઃખનો અનુભવ કરીએ છીએ કે નહીં? બાળક જન્મે એટલે તરત રડે છે, બરાબર કે નહીં?
તને દુઃખ ક્યાંથી આવ્યું? જે શરીર છે એ શરીર છે જન્મતાની સાથે દુઃખ આપે છે, બરોબર છે? જીવ વૃદ્ધ થાય છે, વૃદ્ધાવસ્થામાં દુઃખ આવે છે. અને ત્રીજું દુઃખ મૃત્યુનું. જીવ જે છોડવાનો આવે છે, છોડવાનું એટલું અસહ્ય હોય છે, જીવ એ દુઃખ સહન કરી શકતો નથી. એટલે આ જીવને જન્મ જરા મરણનું મોટા મોટું દુઃખ છે. પછી જીવને ઈચ્છા પ્રમાણે મળતું નથી. જીવ આખું જીવન પોતાની ઈચ્છા પૂર્તિ માટે પુરુષાર્થ કરતો હોય છે. તો કોઈ વખત ઈચ્છા પ્રમાણે બધું મળે એવું શક્ય હોતું નથી. એટલે ઈચ્છા અપૂર્તિ, અસંતોષ એનું દુઃખ હોય છે. પોતાના મનપસંદ વસ્તુઓ ના મળે એનું દુઃખ હોય છે. તો એને ક્રોધ, પોતાનું મનપસંદ ના મળે એને ક્રોધ થાય છે, માન હોય છે, આ બધા કસાયનું દુઃખ હોય છે. એટલે જીવ પોતાનું આખું જીવન એ શરીરને કારણે દુઃખ અવસ્થામાં જ પસાર કરતો હોય છે. આપણે એક દાખલો લઈએ કે ભાઈ આપણને પૈસા સુખનું કારણ લાગે છે, બરોબર? આખું જીવન આપણે પૈસા લેવામાં પસાર કરીએ છીએ. તો પુરુષાર્થ કરવા માટે કરોના હોય અને બોસે કીધું કે તમારે આજે બહાર જવાનું છે, તો બહાર જઈએ કે ના જઈએ? નહીં તો આપણને શું બીક લાગે કે મારો નોકરી છૂટી જશે તો કમાઈશ શું? તો પૈસાની આશાએ આપણે ગમે તેવા દુઃખો સહન કરવા તૈયાર છીએ. આજે કોઈ ડોક્ટર બન્યો હોય તો ડોક્ટર એને કેટલા વર્ષો સુધી મહેનત કરવી પડે વાંચવાની? 30 વર્ષ સુધી એ ડોક્ટર બનવા માટે ભણતો હોય છે. 30 વર્ષ સુધી એ ડોક્ટર બનવાનો પુરુષાર્થ કરતો હોય છે, ત્યારે ડોક્ટર બને છે. એમ ભગવાન કહે છે કે આ સંસારમાં ક્યાંય સુખ છે નહીં. એટલે આ શરીરને કારણે તું સુખનો અનુભવ કરે છે, પણ ખરેખર એ દુઃખનું કારણ છે. એવી જ રીતે મુક્તિ અવસ્થામાં શરીર છે નહીં, એટલે શરીરની બધી પીડાઓથી તું મુક્ત છે. એટલે ત્યાં કોઈ તારી પાસે દુઃખનું કારણ નથી શરીરને કારણે. તદ ઉપરાંત તારી પાસે ઉત્કૃષ્ટ જ્ઞાન અવસ્થા છે. આ ઉત્કૃષ્ટ જ્ઞાન અવસ્થા હંમેશા સુખનું કારણ છે. જે જ્ઞાની પુરુષો હોય ને, જેને સમ્યક જ્ઞાન હોય ને, તમે જોજો હંમેશા આનંદમાં હોય. એને દુઃખ ના લાગે, કારણ કે એની પાસે જ્ઞાન આવવાથી સાચી સમજ આવેલી છે. આપણે ત્યાં અઢળક દાખલાઓ છે. ગસ્સુ કુમાર દીક્ષા લે છે. આપણે વાત કરી હતી ગસ્સુ કુમારની કે એ સ્મશાનમાં જઈને કૌશક ધ્યાને ઉભા છે, ત્યારે એનો સસરો ત્યાંથી પસાર થતો હોય છે. સૌમિલ એ જુએ છે કે મારા જમૈયે તાજેતરમાં લગ્ન કરીને દીક્ષા લઈ લીધી, મારી દીકરીને દુઃખ આપ્યું. એને ખૂબ ગુસ્સો ચડે છે. એટલે ત્યાં સ્મશાનની અંદર જે અંગારા હોય છે તે ગસ્સુ કુમારના માથા ઉપર માટીની પાળી બાંધી અને અંગારા એમાં મૂકે છે ને ભાગી જાય છે. હવે વિચાર કરો કેટલું દુઃખ શરીરનું. અંગારાથી એનું મગજ મસ્તક તપે છે, ફાટ થાય છે. પણ ગસ્સુ કુમારને એ દુઃખ લાગતું નથી. જ્ઞાનની સાચી સમજ આવી ગયેલી છે. એ વિચાર કરે છે કે સુમિલ બ્રાહ્મણ જે કર્યું છે એ મારા કર્મોને બાળવા માટે કર્યું છે. અહીંથી મારા કર્મોનો નાશ થશે અને હું મુક્તિ પામીશ. આ સમાધિમય રહી અને ગસ્સુ કુમાર ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કહેવાનો મતલબ છે ઉત્કૃષ્ટ જ્ઞાનની અવસ્થા. તમે આમે જોશો કે જે જ્ઞાની પુરુષો હોય છે ને, એમને શરીરના દુઃખની પીડા હોતી નથી. આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસનો બહુ સુંદર દાખલો છે. રામકૃષ્ણ પરમહંસને છેલ્લા સમયમાં કેન્સર હતું. ખ્યાલ હશે, ઘણા લોકો એમનું જીવન ચરિત્ર વાંચ્યું હશે, તો એમને કેન્સર હતું. પણ એમની ધ્યાનની સમાધિની અવસ્થા
અતિ સુંદર ચાલતી હતી. કેન્સરનું દુઃખ એમના શિષ્યો જોઈ શકતા નતા. એટલે એક વખત એમના શિષ્યો રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા અને રામકૃષ્ણ પરમહંસને પૂછે છે કે ગુરુ ભગવંત, આ કેન્સર આપને થયું છે તો આપને દુઃખ લાગતું નથી? રામકૃષ્ણ પરમહંસ ખૂબ સુંદર જવાબ આપે છે કે આ તો ભેંસના ગળામાં ફૂલોનો હાર છે. શું કે છે? ભેંસના ગળામાં ફૂલોનો હાર. એટલે કે ભેંસ એટલે આ શરીર છે અને કેન્સર એ ફૂલોનો હાર છે. કે ભેંસના ગળામાં ફૂલોનો હાર હોય એમાં દુઃખી થવા જેવું શું હોય? કે ભેંસ જોઈને દુઃખી થવાય નહીં, એનામાં ગળામાં ફૂલોનો હાર જોઈને શું દુઃખી થવાનું હોય? એટલે જ્ઞાની પુરુષો સંસારના શરીરના દુઃખોને આ સ્વરૂપે જોતા હોય છે અને સમાધિમાં રહેતા હોય છે. એટલે જ્ઞાની પુરુષોની આ અવસ્થા છે તો મુક્તમાં જે જીવ છે, જેને શરીર બી નથી, ઉત્કૃષ્ટ જ્ઞાનની અવસ્થા છે, એ પરમ સુખમાં હોય છે. બરાબર છે? હવે અચલ પ્રભાસ પંડિત આગળ કરે છે કે હે ભગવંત, તમે કહો છો કે આ જીવ જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થામાં છે, તો પછી એને ઇન્દ્રિયો વગર જ્ઞાન ક્યાંથી આવ્યું? જો ખૂબ સુંદર પ્રશ્ન છે. મુક્ત અવસ્થામાં તો ઇન્દ્રિયો છે નહીં. તો પ્રભાસ પંડિતનો પ્રશ્ન છે કે ઇન્દ્રિયો વગર આ મુક્તિમાં જ્ઞાન કેવી રીતે છે? संतोष बहन, देखो प्रभास का प्रश्न देखो कि अगर ये उसके पास इंद्रिय नहीं है तो ज्ञान कहां से है? इंद्रियों वगैरह ज्ञान कहां से आएगा? देखो अज्ञानी हम यही सोचते हैं. सही कह रहे हैं आप, बिल्कुल सही कह रहे हैं. अभी भगवान का उत्तर देखो. भगवान कहता है, भगवान समझावे છે, હે પ્રભાસ, જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. જગતમાં જે 6 દ્રવ્યો છે એમાં જીવની ઓળખ જ્ઞાનને લીધે છે. એટલે કે જીવ અવસ્થા બદલે છે પણ એનો જ્ઞાન ગુણ ક્યારે ખલાસ થતો નથી. જો જીવનો જ્ઞાન ગુણ જતો રહે તો જીવ શું થઈ જાય? જડ થઈ જાય, અજીવ થઈ જાય. એ પછી જીવ કહેવાય નહીં. બરોબર છે? જીવનો જ્ઞાન ગુણ ખલાસ થાય તો જીવ ના રહે. તો આ તો જીવ છે. આ જીવ જ્યારે પોતે શુદ્ધ થાય છે ત્યારે પોતાના આવરણોને હટાવતો જાય છે, પોતાના આવરણોને ક્ષીણ કરતો જાય છે. તેમ એની જ્ઞાન દશા વધુ ને વધુ પ્રગટ થતી જાય છે. વધુ ને વધુ જ્ઞાન દશા એની પ્રકાશમાં આવતી જાય છે. અને એમ થતા થતા એક વખત એવો આવે છે કે એને સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જાય છે. ત્યારે બધા આવરણો હટી જાય છે અને સંપૂર્ણ જ્ઞાન એને મળે છે. બરોબર છે? ભગવાન એને સમજાવે છે કે જીવ ક્યારે અજીવ બનતો નથી, એ ક્યારે અજ્ઞાની બનતો નથી. હા, દરેક જીવમાં જ્ઞાનની ક્ષમતા ઓછી વધતી હોય. એને પોતાના જીવે આવરણો કેટલા ઓછા વધતા કર્યા એ રીતે એનો જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો વધતો હોય. કોઈ વધારે જ્ઞાની હોય, કોઈ ઓછું જ્ઞાની હોય. કોઈને એક લીટી યાદ રાખતા 7 વખત વાંચવી પડે તો કોઈ એક વ્યક્તિ એક લીટી એક વખત વાંચીને યાદ રહી જાય. આપણે ત્યાં એક સુંદર દાખલો છે. સગડાળ મહામંત્રી નંદ રાજાના, એને એટલે સ્થૂલીભદ્રના પિતાશ્રી, શ્રેયસ સ્થૂલીભદ્રના પિતાશ્રી સગડાળ નંદ રાજાના મહામંત્રી છે. એમને 7 દીકરીઓ છે. આપણે જે સવારે પ્રતિક્રમણ કરીએ છીએ તો
તો 7 દીકરીઓના નામ બોલીએ છે. હા હા બરાબર બરાબર છે. જી જી એ 7 દીકરી પાસે શું હતી ખૂબી કે એક દીકરીને એવું હતું એક વાક્ય એક વખત સાંભળે તો એને યાદ રહી જાય. ઓહ અચ્છા બીજી દીકરી એવી હતી એ વાક્ય 2 વખત સાંભળે તો યાદ રહી જાય. ઓહ ત્રીજીને 3 વખત સાંભળે તો યાદ રહી જાય. એવી રીતે 7મીને 7 વખત સાંભળે તો યાદ રહી જાય. તો આજે જ ખબર પડી ગુરુજી, આજે જ ખબર પડી આ વાત. તો આ વાત આજે ખબર પડી લીધેલી. હા જક્ષાને એક વખત સાંભળે તો યાદ રહી જાય. તો વાત એવી બને છે નંદ મહારાજા વરુચિ નામના બ્રાહ્મણ પર બહુ ખુશ હોય છે. ને વરુચિ નામનો બ્રાહ્મણ બદમાશ હોય છે, રાજાને છેતરતો હોય છે, રાજાને છેતરીને ઘણું ધન એકત્ર કરતો હોય છે. સગદાળ તો મહામાત્ય છે, મહામંત્રી છે, મગધ દેશનો મહામંત્રી છે, બહુ હોશિયાર છે. એ જુએ છે કે આવી રીતે કરશું તો આ એક વખત આ વરુચિ આ રાજનો ખજાનો ખાલી કરી કાઢશે. રાજા એટલા બહુ ખુશ છે એટલે એ રાજાને વરુચિને ખુલ્લો કરી નાખવા માટે એ આખો એક પ્લાન ગોઠવે છે. એક વખત વરુચિ રાજસભામાં આવે છે અને વરુચિ એક નવો શ્લોક બોલે છે. નંદ રાજા ખુશખુશ થઈ જાય છે અને સોના મનોનો ઢગલો એને આપે છે. સગદાળ બાજુમાં બેઠા છે. નંદ રાજા કે જોયો કેટલો વિદ્વાન બ્રાહ્મણ છે, આવો શ્લોક તો કાયમ નવા નવા શ્લોક બનાવે છે. એટલે સગદાળ કહે છે કે હે મહારાજા, એના શ્લોકમાં કશું નવું હોતું નથી. તમે કાલે બોલાવો, એને કહો કે નવો શ્લોક રચીને બતાવે. મારી સાથે 7 છોકરીઓને બોલાવું છું અહીંયા અને એ શ્લોક બોલીને બતાવશે બધા. નંદ રાજા કે એવું બને જ નહીં ને, કે એ કે હું કાયમ નવો શ્લોક રચું છું. તો કે કાલે તમે બોલાવો એને. એટલે બીજે દિવસે વરુચિને બોલાવે છે. નંદ રાજા હુકમ કરે છે કે તું મને કાયમ કે છે નવો નવો શ્લોક બનાવે છે, તો આજે તું મને નવો શ્લોક બોલીને બતાવ. અને જો નવો શ્લોક હશે તો અહીંયા આ સાથે 7 છોકરીઓ બેઠી છે સગદાળની, તારો નવો શ્લોક હશે તો એ લોકો બોલી શકશે નહીં. તો વરુચિ એ વખતે એકદમ તદ્દન નવો શ્લોક બોલે છે. સાથે 7 છોકરીઓ હાજર છે. પહેલી છોકરીને એક જ વખત શ્લોક સાંભળે છે અને યાદ રહી જાય છે. એટલે સગદાળ પહેલી છોકરીને ઊભી કરે છે કે બેટા, ત્યાં શ્લોક પહેલા સાંભળ્યો તો? કે હા મેં પહેલા સાંભળ્યો છે. તો બોલી બતાવ. તો પેલી શ્લોક બોલી બતાવે છે. નંદ રાજાને આશ્ચર્ય થાય, આ તો કઈ નવો નવો શ્લોક ને આ તો બોલીને બતાવે. એટલે નંદ રાજા કહે છે કે સારું, કે કદાચ એને કે બીજી કે છે કે સગદાળ કહે છે કે જો કે બીજી છોકરી બોલીને બતાવે છે. બીજી છોકરી 2 વખત સાંભળીને યાદ રહેશે. એને વરુચિનો સાંભળ્યો અને એની બેનનો સાંભળ્યો, 2 વખત સાંભળી લીધું, એને મનમાં યાદ રહી ગયો. બીજી બોલીને બતાવે છે, એવી ત્રીજી બોલીને બતાવે છે, એમ સાથે 7 છોકરીઓ બોલીને બતાવે છે. નંદ રાજા બહુ ક્રોધી હોય છે, બહુ ગુસ્સાવાળો હોય છે. એને એવું લાગે છે કે વરુચિએ મને છેતર્યો અત્યાર સુધી. એટલે વરુચિને કાઢી મૂકે છે કે તું આ રાત છોડીને જતો રહે, તે મને છેતર્યો છે. અને આમ આવી રીતે સગદાળ પોતાની સાથે છોકરીઓની યાદ શક્તિની મદદથી આ દેશને વરુચિ નામના બ્રાહ્મણ માંથી છોડાવે છે. આ 7 બહેનો દીક્ષા લે છે, ખબર છે ને? 7 બહેનોએ દીક્ષા લીધેલી છે. અને સુલીભદ્ર બી કેટલા જ્ઞાની છે. જો આ કુટુંબ, આખું પરિવાર જુઓ, સગદાળ મંત્રી થી માંડી શ્રેયક પછી મહામંત્રી બને છે, એ વાત આખી અલગ છે ઇતિહાસની. પણ 7 છોકરીઓ દીક્ષા લે છે. અને સુલીભદ્ર આપણે ફરીથી આખી વાર્તા કરીશું. આપણે અહીંયા વાર્તા જે વાત કેવી એવી છે કે આ જીવનો ક્ષયક્ષમ, દરેક જીવનો ક્ષયક્ષમ વધતો ઓછો હોય છે, જુદો જુદો હોય છે.
અને પોતાના કર્મોને આધારે એ વસ્તુઓ યાદ રાખતા હોય છે. એટલે ભગવાન પ્રભાસ પંડિતને સમજાવે છે કે જીવોનો જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો વધતો હોય છે અને એ જીવ પોતાના જ્ઞાનાવરણીનો કર્મનો ક્ષય કરી અને જીવ મુક્ત પામે છે અને ત્યારે જીવ પૂર્ણ પ્રકાશમાં આવે છે. ત્યારે પૂછે કે ઇન્દ્રિયો પાસે, બરાબર છે, હવે ત્યારે પ્રભાસ પ્રશ્ન કરે છે એટલે ભગવાન એને સમજાવે છે કે ઇન્દ્રિયો પાસે જ્ઞાન ક્યાંથી? તો ભગવાન કહે છે કે જ્ઞાન એ તો જીવનો પોતાનો સ્વાભાવિક ગુણ છે અને ઇન્દ્રિય તો પૂતગળ છે. એ પૂતગળ પાસે જ્ઞાન હોય? ઇન્દ્રિયો શું છે? ઇન્દ્રિય પૂતગળ છે. પૂતગળ છે. હા, તો પૂતગળ પાસે જ્ઞાન ક્યાંથી હોય? જડ છે, જડ છે. બરાબર. એટલે ભગવાન કહે છે કે હે પ્રભાસ, તું એવું કહે છે કે ઇન્દ્રિયો પાસે જ્ઞાન છે. ઇન્દ્રિયો જ્ઞાનનું વાહક છે. જ્ઞાન તો આત્મા પાસે છે. ઇન્દ્રિય તો પૂતગળ છે. એટલે જ્યારે જીવ મૃત્યુ પામે છે ત્યારે છ ઇન્દ્રિયો હાજર છે, છતાં જ્ઞાન છે ત્યાં? મળદાની અંદર કોઈ જ્ઞાન હોતું નથી. એટલે જીવ માટે, સંસારી જીવ માટે ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન મેળવે છે, બરાબર છે, પણ જ્ઞાન એ આત્માનું કારણ છે. એ જ ઇન્દ્રિયો હોવા છતાં દરેક આત્મા જુદું જુદું જ્ઞાન મેળવે છે કે નથી મેળવતો? બરાબર છે કે નહીં? પેલી છોકરી એક વખત સાંભળીને યાદ રહી જાય, બીજી છોકરીને 2 વખત સાંભળવું મળે છે. એ જ ઇન્દ્રિય છે, બરાબર ને? કર્ણેન્દ્રિય તો એક જ છે, છતાં એને 2 વખત સાંભળવું પડે છે યાદ રાખવા, બરાબર છે? ઇન્દ્રિય નહીં હોવા છતાંય જ્ઞાન હોય છે કે નથી હોતું? કોઈને ધારો કે આપણે દિવસે કોઈ વસ્તુ જોયેલી હોય, પછી ફરીથી જોવી હોય, રાત્રે સપનામાં આવે તો આંખની જરૂર પડે છે? તો આંખ વગર બી વસ્તુ દેખાય છે કે નથી દેખાતી? સપનાની અંદર જોવા માટે આંખની જરૂર પડતી નથી. તો ભગવાન કહે છે કે ઇન્દ્રિયો ખાલી જ્ઞાનનું વાહક છે, જ્ઞાનનું સર્જન કરવા વાળી નથી. આત્મા જ જ્ઞાનનું સર્જન કરે છે. આત્માનો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે આત્મા નો જ્ઞાન એ આત્માનો ગુણ છે, ઇન્દ્રિયોનો ગુણ નથી. એટલે પ્રભાસ આગળ પ્રશ્ન કરે છે. પ્રભાસ બહુ હોશિયાર છે. જુઓ, પ્રભાસનો આગળનો પ્રશ્ન જુઓ. આપણે ગંધર્વાદમાં આ વસ્તુ સમજવી છે કે એક બહુ ડિટેલમાં પ્રભાસ આપણને લઈ જાય છે. કે એવું પૂછે છે કે હે પ્રભુ, તમે કહો છો કે આત્મામાં જ્ઞાન છે, તો મારે માનવું કેવી રીતે કે આત્મામાં જ્ઞાન છે? જીવમાં જ્ઞાન છે, મારે માનવું કેવી રીતે? देखो संतोष बहन, ये प्रश्न देखो उसका, आपने तो बोला कि आत्मा में ज्ञान है, लेकिन हाउ शेल आई बिलीव दिस? मैं उसको कैसे मानूं? अभी भगवान उसका उत्तर देता है. देखो, जैसा प्रश्न है ऐसा भगवान का उत्तर है. भगवान उसको उत्तर देता है कि हे प्रभास पंडित, आप जीव है और एक आपके पास ज्ञान है, तो वही प्रत्यक्ष पुरावा है उसका कि जीव के पास ज्ञान है, जड़ के पास तो ज्ञान है ही नहीं. जीव जो कोई प्रवृत्ति कर रहा है पूरे जीवन में, वो उसके ज्ञान पे आधारित है. एकदम सरलता से समझा दिया इसको, सरल आंसर, इजी आंसर देके समझा दिया. हाँ वही बात है ना. देखो, इतना गंभीर प्रश्न है, कितने आराम से उसको समझा रहा है कि हे प्रभास, तुमको ज्ञान प्रत्यक्ष है, तुम्हारे पास ज्ञान है, वो जड़ के पास तो ज्ञान है ही नहीं. तो आपका जो प्रश्न है कि जीव के पास ज्ञान है, वो कैसे समझाओ? तो आपके पास तो ज्ञान है, आप जीव है,
आप जड़ है नहीं, आपके पास ज्ञान प्रत्यक्ष है, तो आत्मा के पास ज्ञान होता है। देखो, आत्मा अरूपी है। प्रभास के मन में जो प्रश्न है उसके पीछे कारण क्या है? वो क्या मानता है कि आत्मा अरूपी है और आकाश भी अरूपी है, बराबर है? तो आकाश अरूपी है तो आकाश में कोई ज्ञान है नहीं, तो अरूपी में ज्ञान कैसे आया? जीव भी अरूपी है और आकाश भी अरूपी है, तो आकाश में ज्ञान नहीं और जीव में ज्ञान कैसे है? प्रश्न बराबर करते हो। प्रश्न बराबर कर रहे हैं, प्रश्न बहुत गंभीर कर रहे हैं, बहुत ही दिमाग तो बहुत तेज है। तो वो भगवान उसको समझाता है कि देखो, आकाश अरूपी है लेकिन आकाश चैतन्य नहीं है। आकाश चैतन्य है, आकाश कोई प्रवृत्ति कर रहा है, आकाश को कोई सुख दुख का अनुभव होता है। तो आकाश को सुख दुख का अनुभव नहीं है, आकाश कोई प्रवृत्ति नहीं करता है सुख के लिए, सुख पाने के लिए, दुख को टालने के लिए, उसके पास कोई संवेदना नहीं है, इसीलिए आकाश जड़ है, उसके पास ज्ञान नहीं है। और जीव सब कुछ प्रवृत्ति कर रहा है और अरूपी है, लेकिन वो प्रवृत्ति कर रहा है कि क्योंकि उसके पास ज्ञान है। और शरीर है तो कर रहा है प्रवृत्ति को। हाँ? और शरीर है, वो शरीर के माध्यम से प्रवृत्ति कर रहा है। शरीर माध्यम है बिल्कुल, लेकिन ज्ञान गुण किसका है? आत्मा का है। हाँ, भगवान वही बात करते हैं, शरीर से तुम इंद्रियों से ज्ञान प्राप्त करते हो, बराबर है, लेकिन तुम्हारे पास जीव, शरीर में जीव होगा तभी ज्ञान होगा। जीव चला जाएगा तो वही इंद्रिय होगी, फिर भी ज्ञान नहीं मिलेगा आपको। बिल्कुल बिल्कुल सही। तो आत्मा है तो ज्ञान है। देखो, अभी प्रभास का और भी प्रश्न है, बहुत बढ़िया प्रश्न है। अभी प्रभास प्रश्न करता है कि प्रभु, आप कहते हो कि मोक्ष में अनंत सुख है। अभी देखो, उसके प्रश्न की धारा वहां से हुई ने कि जो आत्मा मुक्ति में अनंत सुख का मालिक है, तो उसने समझा कि अनंत सुख कैसे है, तो भगवान ने समझाया कि वहां शरीर नहीं तो कोई पीड़ा नहीं हो, ज्ञान है, तो ज्ञान है तो उसका सुख है उसको। तो अभी वो प्रश्न करता है कि वहां देखो, बहुत बहुत बढ़िया प्रश्न है, ये प्रश्न पे हमने भी कभी विचार नहीं किया है। प्रभास भगवान को प्रश्न करता है कि भगवान, जीव जब मुक्त होता है तो पुण्य पाप उसके पास नहीं होता है, बराबर है? जब पुण्य पाप नहीं होता है तो सुख दुख नहीं होता है। देखो, पुण्य से सुख मिलता है, बराबर है ना, और पाप से दुख मिलता है, उसमें तो कोई क्वेश्चन नहीं है, बराबर है जी। तो अभी प्रभास पंडित भगवान को प्रश्न करता है कि भाई, जो जीव मुक्त हो गया वो उसका तो पुण्य कर्म भी नाश हो गया और पाप कर्म भी नाश हो गया। पाप कर्म नाश हो गए तो दुख तो नाश हो गया, वो तुम्हें समझ गए, लेकिन पुण्य कर्म नाश हो गए तो सुख भी नाश हो गया। तो अभी आप बताते हो कि ये अव्याबाद उसको अनंत सुख है, वो कैसे है? पुण्य कर्म तो है नहीं उसके पास। देखो, हमारे भगवान कहेंगे ये पुण्य कर्म भी तुम्हारे शरीर के कारण है। देखो, भगवान उसको समझाता है, बहुत बहुत बढ़िया समझाता है, अपना जीवन का एक रहस्य भगवान बताता है, बहुत बढ़िया है। तो बताता है, संतोष भाई सुनना, आप जानते हो, सब जानते हैं, लेकिन भगवान बताता है हमको। भगवान कोई नई बात नहीं करते हैं, लेकिन जो भगवान जो बात है हमको वो बात समझाता है। भगवान कहता है, हे प्रभास,
पाप कर्म से दुख है वो बराबर है, वो तू मानता है, लेकिन जो पुण्य कर्म से सुख मिलता है वो उसके पीछे भी दुख की छाया है। संसार का सुख वो मृग जल समान है। संसार में सुख, भगवान ने बोला है कि संसार में सुख है ही नहीं। आप कितनी भी रेती है उसको क्रश करो, उसमें कभी भी तेल नहीं आएगा। जो पुण्य कर्म से आपको सुख मिलता है उसके पीछे भी दुख है। आपको अगर पुण्य कर्म से आपको पैसे मिले लेकिन उसके लिए पुरुषार्थ करना पड़ा, धूप में जाना पड़ा, तो दुख हुआ कि नहीं? पैसे के लिए, पैसे के पीछे भागना, अपना देश छोड़ना, अमेरिका में रहना, ये दुख का कारण है कि नहीं है? सोचने वाली बात है। भगवान की बात यही है। भगवान क्या क्या कहता है? एक कर्म आधारित सुख है, पराधीन सुख है, और ये सुख के पीछे दुख है। अपने वहां बहुत अच्छी तरह लिखा है कि सुख कैसा है। वो तलवार है, तलवार जो तलवार होती है उसके धार पे मध लगाया होता है अगर, और मध को हम जीभ पे लगाए और मध को चाटने जाए तो मध का अच्छा लगेगा, फिर जीभ में से खून बहेगा। तो हम ये सुख का उपभोग कर रहे हैं, लेकिन वही दुख का कारण है। देखो, ये हम काव वासना की पूर्ति के लिए लग्न भी कर रहे हैं, तो लग्न क्या सुख का कारण है कि दुख का कारण है? आप संसार की कोई भी प्रवृत्ति हाथ में लीजिए, सबके पीछे हमको जो सुख लग रहा है वो अपनी सुख के प्रति अपनी वो भ्रांति है। उसके पीछे हमको जो दुख झेलना पड़ता है वो हम देख नहीं रहे हैं। सही है, बरोबर है। जी। अभी प्रभास वो सुनता है, वो बोलता है प्रभु, अभी देखो, अभी उसका प्रश्न आगे चलता है, बहुत बढ़िया क्वेश्चन है, बहुत वही लाइन पे वो डीप में जाता है। देखो, एक क्वेश्चन जो करता है ना वो हमारे सबके लिए है, बहुत बढ़िया प्रश्न है। वो बोलता है भगवान अगर आपकी बात सही है, भगवान पूछता है हे भगवान अगर आपकी बात सही है कि संसार में इस संसार का सुख वो सुख नहीं है, तो संसार के हर एक जीव वो सुख के पीछे भागते क्यों है? उसके लिए प्रवृत्ति क्यों कर रहे हैं? देखो हमारा जीवन कहाँ जाता है? पूरा जीवन हमारा पूरा जीवन किसके पीछे जाता है? के लिए, परिवार के लिए, बस सुख पाने के लिए पूरा पूरा हमारा जीवन संसार में प्रवृत्ति कर रहा है। बराबर है ना? प्रभास ने जो बोला है, जो प्रश्न है, वो जो हम करते हैं वही बात की है। भगवान उसको प्रत्युत्तर देता है, बोलता है हे प्रभास पंडित वर्य, पूरा जगत उसके पीछे क्यों भागता है? क्योंकि
ये जीव को संसार के पदार्थों के प्रति तृष्णा है। देखो, हम उसके पीछे क्यों भागते हैं? हमको चाहिए हमको चाहिए। हमको पैसा मिलना, पैसे के पीछे हमारी भोग लालसा है। वो भोग लालसा को पूर्ण करने के लिए हम उसके पीछे भागते हैं। बराबर है? हाँ? और जो मुनि जो संसार छोड़ संयम छोड़ देते हैं, वो पैसे के पीछे भागते हैं? नहीं ना। तो क्या उसको सुख नहीं मिलता है? साधु जीवन में सुख नहीं है? साधु जीवन का सुख हमारे से भी अच्छा है, ज्यादा है, अच्छा भी है और ज्यादा भी है, क्योंकि उसको पैसे के पीछे भागने की जरूरत नहीं है। तो भगवान बताता है, संसार के जीव जो प्रवृत्ति कर रहा है, उसके पीछे उसकी सुख में, संसार के पदार्थों में उसने सुख देखा है और वो उसके पाने के लिए वो प्रवृत्ति कर रहा है। लेकिन संसार के पदार्थ कभी सुख नहीं देते हैं, वो सिर्फ दुख देते हैं। जब जीव मुक्त होता है, संसार से मुक्त होता है, तभी वो अनंत सुख प्राप्त करता है। ऐसे प्रभु प्रभास के ये सब प्रश्नों का उत्तर देते समझाते हैं कि हे प्रभास, आप ये बात सोचिए कि जीव जब मुक्त होता है तब ज्ञान की उत्कृष्ट दशा होती है और वही उस सुख का कारण है। उसका शरीर नहीं है, वही उसका कारण, सुख का कारण है। और वो सुख जिसने प्राप्त किया है, जो शरीर के बगैर का जो सुख है, वो प्रत्यक्ष सुख है, वो पराधीन सुख नहीं है, इसीलिए वो शाश्वत है और ये परम सुख है। अभी कोई प्रश्न है? नहीं, वो तो सारे ही समझा देते अपने को, शायद इतने प्रश्न नहीं उठते हैं जितने उसने प्रश्न पूछ लिए उन्होंने। नहीं, बहुत देखो, ये गंधर्ववाद में हमको ये सब संसार का स्वरूप दिखाया है, मोक्ष का स्वरूप, संसार का स्वरूप, और संसार जो दुख रूप है वो कैसे है उसकी बात समझाई है, और इससे हमको क्यों बाहर आना चाहिए वो बात की है। देखो, जो गुरु भगवंत संयम लेके अपने इतने गर्मी में तो गोचरी के लेने के लिए गए हैं, पग में कांटे घुस गए हैं, लेकिन उसका दुख नहीं है। उसको क्यों दुख नहीं है? क्योंकि उसकी नजर है ये दुख तो मामूली है, उससे तो बड़ा दुख मेरा जन्म मरण का है। वो जन्म मरण मुझको वहां से छूटने का है। वो दुख मुझको निकालने के लिए अगर ये थोड़ा सा दुख मुझको सहन करना पड़े, वो मैं सहन कर लूंगा। हम संसार में वही करते हैं, देखो। लेकिन बात ऐसी है, हम पैसे के लिए करते हैं, बराबर है ना? हमको पैसे के लिए जो कुछ भी दुख झेलना पड़ता है, वो दुख हमको नहीं लगता है, हमको प्रवृत्ति लगती है। उसी में अपनी इच्छा है ना, उसी में अपना आसक्ति है। अभी जब हमको वो लगे कि संसार की प्रवृत्ति के पीछे हम जो सुख की सोच कर रहे हैं वो गलत है, तभी हमारी दृष्टि सही होगी, हमारी दृष्टि तभी सम्यक होगी, तभी हम मोक्ष मार्ग में आगे बढ़ने वाले हैं। तब वहां तक तो हम जो कुछ प्रवृत्ति कर रहे हैं धर्म की संसार की, वो सिर्फ संसार को आगे बढ़ाने की प्रवृत्ति है।
हमारी दृष्टि में जब तक संसार के सुख वो दुख के कारण है, वो जब तक हमारी दृष्टि में समझ में नहीं आएगा, हमारी अंदर वो समझ नहीं आएगी, तब तक हमारी धार्मिक प्रवृत्ति भी वो मिथ्यात्व को पोषण करने वाली होती है। तो भगवान ये सब समझा रहे हैं कि तुम कुछ भी प्रवृत्ति करो, लेकिन ये संसार है वो दुखमय है, आपको करना पड़ता है, इसीलिए कर रहे हो। हमारे वहां एक बहुत बहुत बढ़िया एक एग्जाम्पल है, आगम में आता है, मुझको अभी एक ख्याल आ गया। एक विजय सेठ करके विजय सेठ करके आदमी था, वो गांव में रहता था। तो एक दिन ऐसा हुआ, उसका पुत्र का किडनैप हो गया, अपहरण हो गया। वो उसने राजा को फरियाद की, राजा ने चोर को पकड़ लिया, लेकिन वो पुत्र तो वो चोर ने मार दिया था। चोर को राजा ने कोठड़ी में, जेल में बांध दिया। थोड़े दिन हुए थे, थोड़े महीने हो गए, वो विजय सेठ को राजा ने कुछ गलती के लिए पकड़ लिया। विजय सेठ ने वो व्यापार में कुछ गलती की, विजय सेठ को राजा ने पकड़ लिया, और ये राजा ने विजय सेठ को कोठड़ी में डाला जहां चोर था वहां, और दोनों की जो पांव है एक बेड़ी से बांध लिए। अभी क्या हुआ, चोर था, उसको खाने के लिए कुछ आता नहीं था। वो वहां से जो जेल में से जो खाना देता था कच्चा पक्का वो आता था, लेकिन विजय सेठ का ऐसा बड़ा गुना नहीं था, तो राजा ने विजय सेठ के लिए खाना अलाउ किया था। तो उसके घर से खाना आता था। तो चोर ने बोला विजय सेठ को, मुझको तुम खाना दो, ये तो बढ़िया खाना है। विजय सेठ को पता था ये चोर ने मेरा पुत्र को मार दिया है, तो विजय सेठ ने ना बोला, मैं तुमको खाना क्यों दूं। तो चोर ने बोला कि तुमको अगर कहीं मातृ के लिए जाने का है तो मैं नहीं आऊंगा तुम्हारे साथ। देखो तो तो विजय सेठ को उसकी बिल्कुल इच्छा नहीं थी, लेकिन चोर को खाना देना पड़ा। बराबर है। अभी घर वालों को धीरे धीरे पता लग गया कि विजय सेठ चोर को भी खाना देते हैं। घर वाले बहुत नाराज थे, लेकिन क्या करें, विजय सेठ छूट गया, उसका गुना इतना बड़ा नहीं था। वो घर पे आया तो घर वाले सब उसको डांटने लगे कि तुम चोर को क्यों खाना देते थे। तो विजय सेठ ने समझाया कि ऐसा कारण था, मेरी तो इच्छा नहीं थी, लेकिन मुझको खाना चोर को खिलाना पड़ता था। तो भगवान कहते हैं कि जो तुम्हारा शरीर है ना, वो ऐसे चोर है, वो तुम्हारे साथ बंधन में बंधा हुआ है। तुम उसको जो खाना देते हो, वो विजय सेठ जैसे चोर को खाना देता है ऐसा समझ के खाना दो। तुम जो शरीर को पोष कर रहे हो, संसार को जो पुष्टि कर रहे हो, ऐसे पुष्टि करो कि तुम्हारी अनिच्छा हो। एक पल भी तुमको ऐसा नहीं लगे कि उसको पुष्टि करनी चाहिए। तुमको पता होना चाहिए कि मेरे आत्मा के गुण का घातक है शरीर। देखो बहुत बहुत बढ़िया उपनय है। विजय सेठ का पुत्र का खूनी था, ऐसे आत्मा के गुण का खून करने वाला, खून का घातक ये शरीर है, कर्म है, और उसको आपको पोषण करना पड़ता है। संसार में आए तो शरीर का पोषण करना पड़ता है। तो कैसे पोषण करो आप। जैसे विजय सेठ चोर को खाना देते थे, उसका मन था, बिल्कुल नहीं था।
उसको लगता था कि ऐसे पापी को मैं क्यों भोजन दूं। इसी तरह हमको ये शरीर का पालन करना का है। हम इसी तरह करते हैं? नहीं करते, साधन नहीं समझते हैं इसको, खाली साधन ही समझना है अपने को। जब भी ये समझ अपने में आएगी तभी हम सच्चे मार्ग पे हम पहुंचेंगे। बराबर है? तो सही है। अभी कुछ प्रश्न है तो बोलिए। फिर अगले अगले में प्रभास का 2-3 और प्रश्न बहुत बड़े हैं, वो खत्म कर देंगे और शायद गंधर्ववाद का एक समिंग अप करेंगे। गंधर्ववाद में क्या क्या तत्व आए थे, कैसे समझाया था, थोड़ा उसका हम पूरा ब्रशअप करेंगे। और ये ब्रशअप करने के बाद मेरे ख्याल से ये नेक्स्ट लेक्चर और उसके बाद एक लेक्चर चलेगा और उसके बाद हम आगम आगम का परिचय करेंगे। हर एक आगम में क्या लिखा है, कैसे आगम हमारे पास आए, कैसे मुनि भगवंतों ने आगम को हमारे पास लाए, कितने आगम थे, अभी कितने रहे, ये सब बात, ये सब आगम की हमारे पास माहिती बहुत कम है, हम बहुत कम जानते हैं। ये सब हम ये लेक्चर के द्वारा जानने की कोशिश करेंगे। अगर कोई प्रश्न है तो आप पूछिए। नितिन, એક જ સવાલ છે કે આ બધું જાણવા છતાં પણ આ બધું જાણવા છતાં પણ હજુ સંસારમાંથી મોહ છૂટતો નથી. કારણ કે આપણે જે દર્શન મોહનીય કર્મ છે ને એટલું ગાઢ છે. જેટલું દર્શન મોહનીય ગાઢ છે ને એને લીધે આ બધું છે. તો એ કેવી રીતે થાય? આપણું દર્શન મોહનીય કર્મ કેવી રીતે તૂટે? ચારિત્ર મોહનીય કર્મ કેવી રીતે તૂટે? એના માટે આપણો પુરુષાર્થ એના માટે હોય. એટલે સંસારના પદાર્થોને પ્રેક્ટિકલી છોડવા પડે. આપણે ત્યાં શ્રાવકના જે 12 વ્રતો છે એ આપણે પાલન કરીએ તો આ બધું ધીરે ધીરે ઓછું થતું જાય. એટલે જીવને એમાં પછી આનંદ થતો જાય. હું તમને સમજાવું એક સામાન્ય વાત. પૈસા ભેગા કરવામાં આનંદ આવે છે, બરાબર છે? સમજો, બરાબર છે? હું એવું કહું કે પૈસા ભેગા કરવામાં જેટલો આનંદ આવે છે એનાથી વધારે આનંદ તમે જયારે પૈસાનું દાન કરો ને ત્યારે આવે છે. હકીકત છે કે નહીં? તમે પૈસા ભેગા કરો, બધાને કહો છો કે હવે પૈસા આટલા ભેગા કર્યા, આટલા ભેગા કર્યા, પણ દાન કર્યું તો બધાને કહો કે ના કહો? તો કેમ? એ દાન સારી ક્રિયા છે, તમને ખબર છે, તમારો અંતરાત્મા આ વસ્તુ જાણે છે, પણ તમારો જીવ બીજી રીતે વર્તે છે. બરાબર છે? બરાબર છે. તમને પૈસા ભેગા કરવામાં જેટલો આનંદ છે એનાથી વધારે આનંદ ખરેખર તમને દાન દેવામાં છે. તમે એક વખત દાન દીધું હશે ને આખી જિંદગી યાદ આવશે. અને તમે જેમ જેમ દાન દેતા જશો ને તેમ તેમ તમારો આનંદ વધતો જશે. એના જ સામેવાળાના મન ઉપર જે તમે આનંદ જોશો, જે ખુશી જોશો, એ બધું તમને વધુ ને વધુ દાન કરવાની પ્રેરણા કરતો જશે. બરાબર છે. એટલે ભગવાનની બધી ક્રિયાઓ આવી છે. ઉપવાસ તમે ધારો કે 3 વખત ખાતા તમને એટલો આનંદ આવે કે ઉપવાસ કરો તો વધારે આનંદ આવે. ઉપવાસ કરીએ તો શરીરને દુઃખ પડે એ બરાબર છે, કોઈનાથી સહન ના થાય ના થાય, ઉપવાસ કરવામાં આનંદ વધારે આવે કે ના આવે? આવે. બીજે દિવસ સવારે પારણા વખતે એમ થાય કે નથી આપણે પારણું કરવું. હા, આપણને થાય ચાલો આજે ખોરાક છોડ્યો, ભલે આપણને સહન ન થતું હોય શરીરથી, પણ મનમાં તો અંદરથી એક આનંદ હોય કે જો આજે મેં ઉપવાસ કર્યો, મેં આજે ખાવાનું છોડ્યું. બરાબર છે? ક્રોધ કરવાથી વધારે આનંદ આવે કે શાંત સ્વભાવમાં વધારે આનંદ આવે? તમે એક એક વસ્તુ જુઓ. નીતિન, બહુ સારો પ્રશ્ન છે. આપણે કરતી વખતે થઈ જાય છે પણ પછીથી તમને બહુ દુઃખ થાય કે ક્યાં ક્રોધ કર્યો મેં. એટલે આપણું કહેવાનું શું છે કે આ મોહનીય કર્મ આપણને સંસારના પદાર્થો તરફ ખેંચે છે.
પણ આપણે એની ઉપરવટ જઈએ અને છોડતા જઈએ તો એમાં આપણને આનંદ પ્રાપ્ત થતો જાય છે. અને એક વખત એવો આવે કે મોહનીય કર્મ બધું છૂટી જાય અને આપણો આનંદ પરમાનંદ થઈ જાય. ખરી વાત છે, બરોબર છે, બિલકુલ સાચી. બરોબર છે. એ ફેક્ટ વસ્તુ છે, એકચ્યુઅલી સાચી વસ્તુ છે. એટલે એ પ્રેક્ટિકલમાં મૂકવું જોઈએ. પ્રેક્ટિસમાં તો હા. એટલે આપણે ત્યાં આચારો પંચાચાર જે બતાવ્યા છે એ બધાની પાછળ આ કારણ છે. ભગવાને જે માર્ગ બતાવ્યો છે ને એ અદ્ભુત માર્ગ છે. આપણને આ બધા કર્મોને તો છોડાવે છે એટલું નહીં, આત્માના ગુણનો બી પરિચય કરાવે છે. આપણે ગઈ વખતે જે દાખલો લીધેલો પેલો બ્રાહ્મણ હતા એને પેલો શિવલિંગ ને સહબ કરતો જાય છે, બરાબર છે ને? એ સહબ કરતા 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 એને અંદર ચમક દેખાય છે. એ ચમક જોતા 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 આખો સહબ કરે છે અને પછી એની કિંમત શોધવા જાય છે. એની કિંમત નથી હોતી, તેને 1 લાખ રૂપિયા મળે છે, પણ વધુ ને વધુ એના સ્ટડી કરે છે, અંદર જાય છે અને ખબર પડે છે ઓહો, અને એની કિંમત સમજાય છે તો એની પૂર્ણ વેલ્યુ એને મળે છે ને. તો આ વસ્તુ આવી છે. ભગવાન કહે છે કે તમે આ રીતે સતત પ્રયત્ન કરો. સતત પ્રયત્ન કરશો તો તમારા કર્મના બંધનો આવરણો છૂટા. તમે મહાપુરુષને મળો, મુનિ ભગવંતોને મળો. આ જુઓ હમણાં હંસરત્ન મહારાજ સાહેબ નું કેટલામાં 16 ઉપવાસનું પારણું હતું? 112 પછીના 16 ઉપવાસ. 112 પછી બીજા 16 નું પચકાણ લીધું એમણે. હા, એમના ચહેરા પર જોયો તો આનંદ. અમારો હમણાં છે ને અમારો બાબો તક્ષ અને અનિશ ને બધા હંસરત્ન મહારાજ વંદન કરવા ગયા હતા હમણાં ગયા અઠવાડિયે. હા, તો એ આટલા ઉપવાસમાં ટટ્ટાર બેઠા હતા. મોઢા પર એ હાસ્ય. ટટ્ટાર બેઠેલા પાછળ ઓસીકું નહીં. કેટલા 112 ઉપવાસ પછી. અને માત્ર જપમાં અને મોઢા પર હાસ્ય. કદાચ ફોટો છે, હું તો શેર કરીશ. તમે જુઓ કેવું અદ્ભુતતા છે. અદ્ભુત, આશ્ચર્ય એકદમ ખરેખર. તમને ભગવાને બતાવેલી વાતો એટલી સત્ય છે. એ હંસરત્ન મહારાજ સાહેબને જોયા પછી તમને નજર સામે આવે કે 112 ઉપવાસ પછી ટટ્ટાર બેસવું, એ હાસ્ય, પૂરો દિવસ જ્યાં બંને સમય પ્રતિક્રમણ, વિહાર, કયા વિટામિન એમને મળતા હશે? વિચાર કરો. એમના શરીરના અવયવો તો બધા ચાલે છે ને? બધું ચાલે છે ને? મગજ ચાલે છે, હાથ ચાલે છે, આંખો ચાલે છે, શરીરની બધી ક્રિયાઓ, વિસર્જનની ક્રિયાઓ, સર્જન બધી ચાલે છે, બરોબર છે? તે વખતે રત્નસુંદર મહારાજ સાહેબ પ્રદક્ષિણા લઈને એમને જે પચકાણ લીધું તે વખતે ખબર પડે એમના મોઢા ઉપર કેટલી પ્રસન્નતા, કેવું પડે. તો કયું મેડિકલ સાયન્સ ત્યાં કામ આવ્યું? મેડિકલ સાયન્સ કઈ વાત ત્યાં પુષ્ટ થાય છે? કહો. બિલકુલ સાચું, બરોબર છે, બિલકુલ. આપણું કહેવાનું એ છે કે ભગવાનની વાતો આપણે છે ને, એક વખત મને ચંદનબેનનો જે પ્રશ્ન છે કે મને જ્ઞાનાવર્ણીય ક્ષયક્ષમ તોડવો છે, આપણે ત્યાં છે ને, આપણે ત્યાં બહુ સુંદર વાત કરેલી છે. કદાચ એ વાત હું ફરીથી કરીશ ડિટેલમાં. પણ આપણે ત્યાં એવું કીધું છે કે જીવને છે ને જ્ઞાનાવર્ણીય ક્ષયક્ષમ ઉભો કરતા પહેલા દર્શનાવર્ણીય જે છે મોહનીય કર્મ, એ તોડવું જોઈએ. કારણ કે તમે ગમે તેટલું જ્ઞાનાવર્ણીય કર્મ તોડશો આ ભાવમાં, તમે કેટલું વાંચી શકશો? કેટલું યાદ રાખી શકશો? શું કરી શકશો? એક પૂર્વનું બી જ્ઞાન તમારામાં આવવાનું છે નહીં. પણ
તમને દર્શન મોહનીય કર્મ તોડશો તો તમે ક્યાં પહોંચી જશો? તમે સંકિત આવી જશે. ભગવાનની દરેક વાત ઉપરની શ્રદ્ધા, ભગવાનના દરેક કાર્યોમાં તમારો ઉત્સાહ, ભગવાનના દરેક કાર્યો વાતો કરેલી એ આચરણ મૂકવાની તમારી તત્પરતા, એટલે તમારું આચરણ, શ્રદ્ધા, જ્ઞાન ભલે નાનકડું છે, જ્ઞાન ભલે નથી, પણ એની પાછળની તમારી શ્રદ્ધા, એનું આચરણ, એ ચારિત્ર, એનું વીર્ય, એ તમને ક્યાં પહોંચાડી દેશે? બરોબર છે. ઉત્સાહ આ બહુ અગત્યની વસ્તુ છે. આપણે જીવનમાં આ બધી વસ્તુ અપનાવીએ, પ્રેક્ટિકલી અપનાવવું જોઈએ તો એનો સ્વાદ મળે તમને. હા, બિલકુલ સાચી વાત. ચાલો, કોઈ પ્રશ્ન છે? નહીં તો આજે પૂર્ણ કરીએ. 8:24 તો થઈ ગઈ. હા હા, બરોબર છે. ચૈતલ, તમારે જો પ્રણામ. એક નૌકાર ગણીએ, નૌકાર ગણીને આપણે છૂટા પડશું. નમો રેન્દાણ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વૈજ્ઞાનમ, નમો લવિસો સૌનમ, એસો પંચ નમો સર્વ ભાવ પ્રણાસનો મંગલાણં ચ સભ્યસે પરમમ હવૈ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જે કંઈ બોલાય તે સભી મન વચન કહે તો ઈચ્છા